ચૌધરી સમાજ અને પોલીસ પ્રશાસન વચ્ચે વધતા તણાવને પગલે આજે ઊણ ગામની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, જેમાં સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે। બનાસકાંઠાના વાવ થરાદ પંથકમાં અત્યારે રાજકીય અને સામાજિક ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે। ઓગળ તાલુકાના ઊણ ગામે બનેલી બબાલ હવે કલેક્ટર કચેરી સુધી પહોંચી ગઈ છે। આજે ચૌધરી સમાજના સેંકડો લોકો એકઠા થયા અને એક સુરે ન્યાયની માંગણી કરી। સમાજનો આક્રોશ ખાસ કરીને પોલીસની એકતરફી કાર્યવાહી સામે જોવા મળી રહ્યો છે। અગ્રણીઓનો સીધો આરોપ છે કે થરા પીઆઈ કેબી દેસાઈની ભૂમિકા આ સમગ્ર મામલે શંકાસ્પદ છે અને તેમને તાત્કાલિક તપાસમાંથી હટાવવા જોઈએ। આરોપ તો ત્યાં સુધી લાગ્યો છે કે રાજકીય દબાણને વશ થઈને 16 જેટલા નિર્દોષ વ્યક્તિઓ પર હત્યાના પ્રયાસ જેવી અત્યંત ગંભીર કલમો ઠોકી દેવામાં આવી છે। ચૌધરી સમાજના લોકોનું કહેવું છે કે આ માત્ર કાયદાકીય લડાઈ નથી, પણ સમાજને દબાવવાનો પ્રયાસ છે। આવેદનપત્રમાં ઠાકરસિંહ રબારીના નામનો પણ ઉલ્લેખ કરાયો છે અને તેમના પર ઉશ્કેરણીજનક ભાષણ કરીને માહોલ બગાડવાનો ગંભીર આક્ષેપ થયો છે। સમાજની માંગ છે કે ઉશ્કેરણી કરનારાઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ। કલેક્ટર કચેરીમાં આજે જે પ્રકારની ભીડ ઉમટી હતી તેને જોતા પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી અને ચુસ્ત બંદોબસ્ત સાથે એસઆરપીના જવાનોને પણ ખડકી દેવામાં આવ્યા હતા। લોકોમાં રોષ એટલો છે કે જો આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે શું વચગાળાનો રસ્તો કાઢે છે। તારીખે જે ઊણ ગામે ઘટના બની એમાં જે એક પક્ષીય કાર્યવાહી અને જે અન્યાયની લાગણી પોલીસ દ્વારા જે શંકાસ્પદ ભૂમિકા ભજવવામાં આવી એના વિરુદ્ધ અમારું આવેદનપત્ર હતું। અમે લગાતાર જે રાજકીય દબાણ છતાં જે આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા યુવાનોને પહેલો હું આભાર માનું છું, જેમના સપોર્ટ થકી અમે આવેદનપત્ર આપી શકીએ। બાકી અમારું ઉપર એટલું બધું દબાણ કરવામાં આવ્યું કે અમે આવેદનપત્ર જ ના આપીએ। આપણી લોકશાહી દેશમાં દબાણ કરવામાં આવ્યું છે, કહેવાનો મતલબ કે જે બી આગેવાનો હોય કે બીજું હોય રાજકીય લોકો હોય એમના દ્વારા દબાણ કરવામાં આવ્યું છે અને તેમ છતાં પણ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ હું યુવાનોનો આભાર માનવા માંગુ છું। દબાણ તો હવે જે મિટિંગો કરી હોય એમને ના પાડી હોય એ ટાઈપની બધી વાત થતી હોય છે, પણ આપણે મેઇન મુદ્દા ઉપર આવીશું હવે કે જે અમારા મુદ્દા છે એ શું છે। પહેલો અમારો મુદ્દો એવો છે કે જે શંકાસ્પદ ભૂમિકા છે પીઆઈ કેબી દેસાઈની તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે, કેમ કે એ પુરાવાનો નાશ કરવામાં લાગેલા છે। 5 દિવસ થઈ ગયા છે, હજી સુધી એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી અને એમના ઉપર ખાતાકીય તપાસ કરી અને જો ક્યાંક પણ ગુનો કંઈ દેખાય તો એમના વિરુદ્ધ એક્શન લેવામાં આવે। બીજી બાબત, જે પોલીસ દ્વારા 250+ ગાડીઓના કાચ બીજું તોડી અને જે નુકસાન કરવામાં આવેલ છે એનું સરકાર દ્વારા નુકસાનનું વળતર આપવામાં આવે। ત્રીજો મુદ્દો એવો છે કે જો ઉશ્કેરણીજનક ભાષણ આપવાનું જ ફક્ત વાત હોય તો એમાં સૌથી પહેલા ઠાકરસિંહભાઈ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જે બે સમાજને શાંતિથી રહેતા હતા એમને એકબીજાના સામે કરવાનો જે પ્રયાસ કર્યો છે એમના વિરુદ્ધ પણ ઉશ્કેરણીજનક ભાષણની ફરિયાદ કરવામાં આવે। ચોથો મુદ્દો કે આપણે જે રૂણી ગામ છે એ વાવ થરાદ જિલ્લામાં આવેલું છે, ત્યાંથી જે ઊણ ગામમાં ગયા તે 60 કિલોમીટરનું અંતર છે। ત્યાં આગળ આ વાવ થરાદ જિલ્લો છે, પછી રાધનપુર જાય તો પાટણ જિલ્લો આવે છે, પાટણ પછી જે ઊણ ગામ છે ત્યાં બનાસકાંઠા જિલ્લો આવે છે। તો 3 જિલ્લાના એસપી જો 307 લાગતી હોય ત્યાં મતલબ કંઈક હથિયાર લઈને ગયા હશે, બીજું લઈને ગયા હશે। તો જો હથિયારો લઈને ગયા હોય 3 જિલ્લાના એસપીની ભૂમિકા પણ શંકાસ્પદ દેખાય છે એટલે જો 307 લગાવવામાં આવે તો 3 જિલ્લાના એસપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવે એવી અમારી યુવાઓની માગણી છે। અને જો અમારા મુદ્દાઓ નહીં સંતોષાય તો 31 તારીખે નાણી મુકામે જે ભાજપનો કાર્યક્રમ રાખેલ છે, નરેન્દ્ર મોદી આવવાના છે એવા અમને યુવાનોને સમાચાર છે, તો ભાજપની એક પણ બસ અમારા ગામમાંથી નીકળશે નહીં। ની અંદર જે ઘટના બની એના અનુસંધાને આજે અમારા સમાજના યુવાનો અને જે વડીલો બહોળી સંખ્યામાં મળીને જે આવેદનપત્ર આપવાનું અમે નક્કી કર્યું હતું અને શાંતિપૂર્ણ રીતે અમે સમાજની વાડીએ ભેગા થયા હતા ને ત્યાંથી અમે 5 આગેવાનો જે કલેક્ટર કચેરી આવીને એક આવેદનપત્ર આપ્યું છે અને જે ઊણ ગામની અંદર જે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ જે અમારા સમાજના યુવાનો ઉપર બર્બરતાપૂર્વક જે લાઠીચાર્જ કર્યો અને ગાડીઓના કાચ તોડ્યા તેના અનુસંધાને અમે સાહેબને રજૂઆત કરી છે કે પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈની સસ્પેન્ડ થવા જોઈએ અને જે ભડકાઉ અગાઉ જે ઠાકરસિંહભાઈએ જે ભાષણ આપ્યા એની અંદર ઠાકરસિંહ ઉપર કાયદેકીય રીતે એક ગુનો દાખલ થવો જોઈએ। તે આજ સાહેબને મેં રજૂઆત કરી અને આ જો ઠાકરસિંહભાઈ ઉપર ને પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈ ઉપર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગલા સમયમાં અમે ગાંધીજીના માર્ગે આંદોલન ચાલુ કરીશું। નવીનભાઈએ કીધું રાજકીય દબાણ રાજકીય દબાણ કરું, રાજકીય જે સત્તા ઉપર બેઠેલા લોકો રાજકીય દબાવ કરી રહ્યા છે।
જે સમાજના યુવાનોને જે ધમકીઓ આપી રહ્યા છે કે તમે કોઈ જતા નહીં, આમ કરીશું તેમ કરીશું, નહીંતર કે રાઇટિંગના ગુનામાં તમને લઈ લઈશું, યુવાનોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ઊણ ગામની આ બબાલ હવે માત્ર બે પક્ષો વચ્ચેનો ઝઘડો નથી રહી, પણ એક મોટું સામાજિક આંદોલન બનવા તરફ જઈ રહી છે. પોલીસની ભૂમિકા સામે જ્યારે આટલા ગંભીર સવાલો ઉઠતા હોય ત્યારે ઉચ્ચ અધિકારીઓએ આ મામલે તટસ્થતાથી તપાસ કરવી જરૂરી છે. જો વહેલી તકે આ વિવાદનો ઉકેલ નહીં આવે તો સરહદી પંથકમાં શાંતિ ઢોળાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ન્યાયની આ લડાઈ આવનારા દિવસોમાં શું વળાંક લે છે તેના પર સૌની નજર રહેશે.